રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ડીઆઈજી નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. શિવરાજપુર ગામ પાસે આવેલી એક હોટલ નજીકથી પોલીસે 108 કિલોથી વધુ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ખાનગી બાતમીને આધારે શિવરાજપુરથી ગેલા સોમનાથ જવાના રસ્તે આવેલી જય વિહળનાથ હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઓડિશાથી આવી રહેલી અશોક લેલન કંપનીની ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાંથી છુપાવીને રાખેલો 108 કિલો 331 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 54.16 લાખ જેટલી થાય છે. પોલીસે માદક પદાર્થ ઉપરાંત 30 લાખની કિંમતથી ટ્રક અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 84.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.